અમદાવાદ ખાતે ગુજરાતી ફિલ્મોની વિવિધ શ્રેણીમાં પસંદગી પામનાર કલાકારોને પારિતોષિક એનાયત કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સન્માનિત કર્યા। સુંદર કથાનક ધરાવતી ગુજરાતી ફિલ્મોને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ અંતર્ગત પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવે છે, જે અંતર્ગત અમદાવાદ ખાતે ગુજરાતી ફિલ્મોની વિવિધ શ્રેણીમાં પસંદગી પામનારા કલાકારોને પારિતોષિક એનાયત કરી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સન્માનિત કર્યા। મુખ્યમંત્રીએ પારિતોષિક પ્રાપ્ત કરનાર સૌ કલાકારોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજના સમયમાં મનોરંજનના પ્લેટફોર્મ વધતા જાય છે, એ જોતા આવનારા સમયમાં ગુજરાતી ફિલ્મોનો વ્યાપ વધારવા માટે ઉત્તમ સમય આવવાનો છે। રાજ્ય સરકારે સારી ફિલ્મોને પ્રોત્સાહન આપવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે। ફિલ્મ નિર્માણના વિવિધ પાસાઓને પ્રોત્સાહન આપવાના ગુજરાત સરકારના પ્રયાસોના ફળ સ્વરૂપે ગુજરાતમાં સતત બીજા વર્ષે ફિલ્મફેર એવોર્ડનું આયોજન થવા જઈ રહ્યું છે, તે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આત્મનિર્ભરતા માટે વોકલ ફોર લોકલનો મંત્ર આપણને આપ્યો છે, ત્યારે સૌ કલાકારો સોશિયલ મીડિયા તેમજ અન્ય પ્રસાર માધ્યમો થકી જનજનમાં સ્વદેશીનો સંદેશ ફેલાવે તેવો ખાસ અનુરોધ મુખ્યમંત્રીએ કર્યો હતો। આ પ્રસંગે શહેરના મેયર પ્રતિભાબેન જૈન, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, ગુજરાતી ફિલ્મ તેમજ ટીવીના ખ્યાતનામ કલાકારો તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।